ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો આજે જોઈએ આપણે ધોરણ 5 ગણિત સ્વાધ્યાય 6 એમાં પ્રશ્ન નંબર 10 કે ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો। સ્વાધ્યાય પોથી પાના નંબર 80 એમાં તમને જો પહેલા ઉદાહરણ આપેલું છે 24 રકમનું, બરાબર। એના કોઈ પણ આપણે ભાગ પાડી શકીએ। આમાં છે 24 તો 4 6 24 પાડ્યા છે ભાગ, પછી 4 ના ભાગ પાડ્યા છે 2 દુ 4 ને 6 માં પાડે છે 2 3 6 એની જગ્યાએ આપણે 24 ને આમ પણ કરી શકીએ, 8 તરી 24 પણ કરી શકીએ, 8 તરી 24 આ પણ કરી શકો। છેલ્લે જે ભાગ આવે એ અવિભાજ્ય આવી જવા જોઈએ। હવે 8 નો ભાગ કરીએ આપણે 4 દુ 8, હવે 4 ના કરીએ 2 દુ 4, કોઈ પણ રીતે કરી શકો। 3 ના ભાગ તો પડતા નથી, આ રીતે પણ થઈ શકે। છેલ્લે જે આ છે તો 2 2 2 અને 3 આવી જવા જોઈએ, બરાબર। કોઈ પણ રીતે કરી શકાય। ચાલો પહેલી રકમ છે 18, આપણે 18 ના કરીએ ભાગ 6 તરી 18 અથવા તો 9 દુ 18, આના ભાગ કરીએ 9 દુ 18। હવે 2 ના ભાગ પડશે નહીં, 9 ન પડે શું પડે 3 તરી 9, 3 તરી 9 આના અવિભાજ્ય 3 તરી 9 9 દુ 18 આના ભાગ થઈ ગયા। હવે ચાલો બીજું આપણે ગુણાકારની રીતે જે અવયવ પાડતા હતા અવિભાજ્ય એ રીતે છે। પછી 28 ના આપણે કરીએ ભાગ 7 ચોક 28, હવે 7 ના ભાગ પડશે ને 4 ના પડે 2 દુ 4। ચાલો આ બધા અવિભાજ્ય થઈ ગયા 3 7 દુ 14 14 દુ 28, બરાબર। ચાલો ત્રીજી રકમ છે 32, 32 ના આપણે કોઈ પણ ભાગ કરી શકીએ। બોલો 32 ના 4 8 32, બરાબર। 16 દુ 32 પણ કરી શકીએ, 4 8 32। ચાલો હજી આ 4 ના ભાગ પડશે 2 દુ 4, 8 ના પાડીએ 4 દુ 8, હવે આ બધા છે માંથી 4 ના પડશે શું પડશે 2 દુ 4, હવે આ છે 2 દુ 4 4 દુ 8 8 દુ 16 નો 16 દુ 32 થઈ ગયા। તો આપણો દાખલો સાચો। પછી ચોથી રકમ છે 50, 50 ને આપણે કરીએ 10 પંચું 50, હવે 5 ના ભાગ નહીં પડે 10 ના પડશે, 10 ના શું પડશે 5 દુ 10, બરાબર। 5 દુ 10 10 પંચું 50 થઈ ગયા, તો દાખલો સાચો। ચોથું પાંચમું 72, 72 માં આવશે આપણે પાડીએ 9 8 72, 9 8 72, 9 ના પડશે 3 તરી 9, હવે આના ભાગ ન પડે 8 ના પાડીએ 4 દુ 8, હવે આમાં કોના પડશે આ 4 એમાં 4 ના પડશે 2 દુ 4, હવે છેલ્લે આપણે ગણી લેવાના 3 તરી 9 9 દુ 18 18 દુ 36 36 દુ 72। ચાલો 72 પછી 99, છઠ્ઠું 99 ના શું પાડશું આપણે 11 9 99, 11 9 99। હવે આમાં 11 ના ભાગ પડશે નહીં, 9 ના પડે શું પડે 9 ના ભાગ તો કે 3 તરી 9, હવે આનું ગણી લે 11 તરી 33 33 તરી 99। ચાલો 99 પછી 80, 80 ના પાડીએ આપણે 8 દાણ 80, બરાબર। હવે 8 ના હજી પડશે 4 દુ 8, અને 10 ના શું પાડશું 5 દુ 10, હવે આમાંથી કોના પડશે 2 ના નહીં પડે 5 ના નહીં પડે 2 ના નહીં પડે 4 ના હજી ભાગ પડે 2 દુ 4, તો 2 દુ 4, હવે આ બધા ગણ લે 2 દુ 4 4 દુ 8 8 5 40 40 દુ 80 થઈ ગયા। તો આપણો દાખલો આ સાચો। ચાલો પછીનો પ્રશ્ન નંબર છે 11, પ્રશ્ન વાંચીએ આપણે મિનલના ઘરમાં
એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેને આ રસ્તા ઉપર 3 ફૂટ 4 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. હવે રસ્તો છે એમાં 3 ફૂટની લગાડે કે 4 ફૂટની કે 5 ફૂટની, બરાબર. કડિયાએ પ્રથમ હારને 3 ફૂટની લાદી, પ્રથમ હાર છે એમાં 3 ફૂટની કીધું, બીજી હારને 4 ફૂટની લાદી અને તથા ત્રીજી હારને 5 ફૂટની લાદી લગાડી. એટલે રસ્તામાં 3 હાર કરી, એમાં કડિયાએ કાપેલી હારમાં 3 ફૂટની, બીજી હારમાં 4 ફૂટની અને ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી. કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. લાદી એને કાપી નહીં. રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? હવે આપણે રસ્તાની લંબાઈ શોધવા માટે આપણે આ 3, 4 અને 5 એના સામાન્ય પ્રથમ સામાન્ય અવયવી મેળવવો પડશે, બરાબર. તો જે પ્રથમ સામાન્ય અવયવી આવે એટલી રસ્તાની લંબાઈ હોય. 11 માનો પેલો. તો આપણે શું રકમ છે? 3. પહેલા 3 ના અવયવી, 3 ના અવયવી, પછી 4 ના અવયવી અને 5 ના અવયવી. ચાલો આ ત્રણેયને આપણે અવયવી શોધશું. 3 * 3 = 6, 3 * 9 = 12. આમાં 3 વધારતું જવાનું. 3 × 5 = 15, 3 × 6 = 18, 3 × 7 = 21, 3 × 8 = 27, 3 × 9 = 30, પછી એમાં 3 વધારે એટલે 33, 36, બરાબર. તો બોલતું જવાનું. 11 કરી, 12 કરી, 13 કરી, બરાબર. 36 પછી ચાલો 39 × 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143, 144, 145, 146, 147, 148, 149, 150, 151, 152
49 51 પછી 54 57 અને 60 આટલું આપણે કરીએ પછી આગળમાં જોઈએ 4 4 4 2 8 4 12 4 16 4 5 24 4 7 28 4 9 32 4 9 36 4 40 હવે 4 4 ઉમેરીએ 44 48 52 56 અને 60 બરાબર હવે 4 4 વધારતું જવાનું હવે 5 નો ઘડિયો 5 1 5 5 2 10 5 3 15 5 4 20 25 25 5 6 30 5 7 35 5 40 5 9 45 5 50 પછી 5 5 વધારીએ 55 અને 60 હવે બધાયમાં સરખું પેલું શું આવ્યું છે 60 જ છે બાકી છે નહીં બરાબર તો સામાન્ય એનો શું કહેવાય સામાન્ય અવયવી પ્રથમ સામાન્ય અવયવી એનો 60 આવેલ છે પહેલા આપણે લસા પણ કહીએ તમારે લસા ઉસા આવતું નથી એટલે લસા પણ કહેવાય તો 60 આવ્યો તો રસ્તાની લંબાઈ કેટલી હશે 60 ફૂટ હશે એટલે કોનું રસ્તાની લંબાઈ 60 ફૂટ હશે બરાબર ચાલો પછીનો દાખલો છે બીજો કે નીરજ તેના ઘરના ઓરડાના ભોંયતળિયે એટલે જે નીચેનો ભાગ છે તે લાદી લગાડવા માંગે છે ઓરડાનું માપ 8 × 12 બરાબર 8 પહોળાઈ અને 12 લંબાઈ પહોળાઈ 8 અને 12 છે એટલે 8 હોય શું હોય પહોળાઈ અને 12 લંબાઈ બજારમાં 3 પ્રકારની લાદી મળે છે બજારમાં લાદી લેવા ગયા તો 2 × 3 ફૂટ એટલે 2/3 પછી 7 × 4 ફૂટ એટલે 7/4 અને ત્રીજી છે 4 × 5 એટલે 4/5 ફૂટની લાદી મળે છે તો તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેને કાપિયા સિવાય લગાડી શકાય તો હવે આપણે જુઓ કેવડું છે ઓરડાનું માપ તો કે 8 ફૂટ લંબાઈ અને 12 ફૂટ પહોળાઈ તો હવે આમાં જે લાદી મળે છે એમાં જુઓ આ 8 છે 8
8 × 12 આવું છે આ ઓરડાનું માપ છે એટલે આ ઓરડો હોય તો આ લંબાઈ 8 હોય અને પહોળાઈ અહીંયા 8 ને આ 12 બરાબર આવી રીતનો ઓરડો છે તો એમાં કઈ લાદી બેસાડી શકાય તો કે આપણે એક છે કે 2 × 3 ફૂટ આવી લાદી છે 2 × 3 ની બરાબર તો આ 2 ચોક 8 અને 3 ચોક 12 બરાબર તો આ 2 8 નો અવયવ છે અને 3 એ 12 નો અવયવ છે એટલે આપણે 2 × 3 ફૂટ વાળી લાદી ખરીદવી જોઈએ તો આપણે અહીં લખીએ 2 × 3 ફૂટની લાદી ખરીદવી જોઈએ કેમ કે 2 એ 8 નો અવયવ છે અને 3 એ 12 નો અવયવ છે એટલે 2 × 3 ની લાદી આપણે ખરીદીએ તો રસોડામાં સમાઈ જાય 3 એ 12 નો અવયવ છે તો આપણે 2 × 3 ની લાદી ખરીદવી જોઈએ તેના ઓરડામાં આ લાદી 2 × 3 ની ખરીદો એટલે કાપિયા વિના ગોઠવી શકાય ચાલો પછીનો દાખલો ત્રીજો જગદીશભાઈના રસોડાના ભોંયતળિયાનું માપ 300 સેમી અને 200 સેમી છે રસોડું જે છે એનું માપ શું છે તો કે આ રીતે 300 સેમી અને 200 સેમી આ 300 સેમી હોય આ 300 હોય આ 200 હોય આ 200 બરાબર તો શું કે છે તેમાં તેમણે 20 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાડી હોય તો કેટલી જોઈએ હવે એમાં એને આની અંદર 20 સેમી લંબાઈની ટાઇલ્સ ગોઠવી છે આ રીતે આ 1 આ 3 આવી કેટલી છે આની 20 સેમી ની કેવડી લાદી છે આ 20 સેમી ની આખાઈમાં ગોઠવવાની છે બરાબર તો આપણે આ રીતે કરીએ ક્ષેત્રફળ ટાઇપ જોઈતી લાદી અને આપણે કેટલી લાદી જોઈ ગણવાનું છે ને એટલે જોઈતી લાદી બરાબર કેનું ક્ષેત્રફળ ઓરડાનું ક્ષેત્રફળ લાદીનું ક્ષેત્રફળ એવું ન લખો તો પણ ટૂંકમાં ચાલશે અહીં આપણે લખીએ ઓરડાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ લાદી જોઈએ છે ને એનું બરાબર આ ચોરસ છે એટલે આ ભાગ શું છે આ જે પરિમિતિ ફક્ત નથી અંદરનો ભાગ છે 300 × 200 એટલે 3 દુ 600 આનો આપણે ગુણાકાર કરી 3 દુ 6 અને કેટલા મહિના 2 2 4 એટલે કેટલા સેમી થયા 60000 ચોરસ સેમી બરાબર આ 60000 ચોરસ સેમી થાય એમાં આપણે લાદી બેસાડવાની છે હવે ઓરડાનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 200 × 300 પેલા 200 છે ને 300 છે 300 × 200 છેદમાં શું હતું લાદીનું શું છે તો 20 સેમી એટલે 20 × 20 બરાબર એક ચોકઠું છે એટલે આ 20 ને આ 20 4 અને આપણે આ રીતે પણ હવે આને ગુણી પણ કરી શકીએ સીધું થાય હવે આ બેનો ગુણાકાર કેટલો થાય આનું ક્ષેત્રફળ કેટલું થયું આપણે કહ્યું 60000 ચોરસ સેમી અને આનું 2 2 4 એ 2 મીટર 400 ચોરસ સેમી લાદી કેવી છે 400 ચોરસ સેમી ની એક અને આખું જે આ રસોડાનું માપ છે 60000 ચોરસ સેમી બરાબર તો હવે આ 2 મીટર ઉડી ગયા 600 ભાગ્યા 4 કરીએ આપણે 600 ભાગ્યા 4 4 × 4 6 × 2 4 ભાગનું ચાલે ભાગનું પડે શું 150 પણ આપણે સીધું આમાં પણ ઉડાડી શકાય આપણે કરવાનું નથી થતું કે રસોડાનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 60000 ચોરસ સેમી અને લાદીનું ક્ષેત્રફળ 400 ચોરસ સેમી પણ આપણે આ સીધું કરી નાખશું બરાબર આપણે કઈ લાગુ કરવાની જરૂર નથી આમાં સીધું આપણે ઉડી શકે આ મીંડું આ મીંડું અહીંયા આ મીંડું આ મીંડું હવે 30 વધ્યા આની સાથે ઉડે
અને આની સાથે નીચે કોઈ પણ સાથે ઉપર વાળું ઉડે બરાબર એવું નહીં કે આનું આવે આને એટલે આની સાથે ઉડે ને આની સાથે પણ ઉડે ભાઈ 30 છે ને 2 છે તો 15 દુ 30 આપણે 30 ના ભાગ કર્યા 15 દુ 30 બરાબર તો આ બે ઉડી હવે આ 2 છે ને 20 તો આને ભાગ કરીએ આપણે 10 દુ 20 બરાબર તો બે ઉડી ગયા હવે 15 બેઠા ને 10 આ બેનો શું સંબંધ છે વચ્ચે ગુણાકાર એટલે 15 દાળ 150 આવ્યું 150 ઓમાં પણ 150 આપણે ગણિત કર્યું તેમાં આવ્યું હતું બરાબર તો કેટલી આ 150 લાગી જોઈએ અહીં લખવાનું આપણે તેથી 150 લાગી જોઈએ તો લાગી બરાબર અહીં આપણે લાગી લખ્યું છે તો લાગી લખો 150 લાગી જોઈએ સમજાઈ ગયું કુલ પેલા આપણે જે વસ્તુ મોટો રૂપ હોય એનું ક્ષેત્રફળ પછી એમાં લાદી બેસાડવાની હોય એનું આ ક્ષેત્રફળ તમને એમ થાય કે આમાં તો એક જ વિષય તો બે કેમ આવ્યું તો આનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર ચોરસ હોય એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસ હોય તો લંબાઈ આ ની લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય બરાબર ચાલો પછીનો દાખલો ચોથો 24 લિટર 36 લિટર અને 48 લિટર ડીઝલ ભરેલા 3 પીપ છે હવે 3 પીપ છે એક પીપમાં 24 લિટર ડીઝલ ભરેલું છે બીજામાં 36 છે અને ત્રીજામાં 48 લિટર તો સૌથી મોટા એવા માપનું કેન શોધો કે જે ત્રણેય પીપના ડીઝલને ચોક્કસ ગણાથી માપી શકે હવે એવું એક કેન શોધો કે ધારો કે 24 લિટર નું ભર્યું છે એને આપણે માપિયા નાખો કેટલા માપિયા નાખો 3 નાખો 4 નાખો 5 નાખો એટલે ભરાય પછી એવી જ રીતે 36 લિટર નું જે કેન છે એનું પણ એવું માપ્યું હોય ત્રણે સરખા માપે થાય 24 36 અને 48 માં એવું એક માપ્યું છે જે એક થી બધાય ભરી શકાય અડધું માપ્યું રે નહીં પૂરેપૂરા માપિયા થાય કોઈમાં 5 થાય કોઈમાં 7 થાય કોઈમાં 9 થાય પણ પૂરા માપિયા ભરાય સમજાણું અથવા તો ઈ ભરેલું હોય તો તમે ખાલી કરો ઈ માપિયામાં નાખી તો બધા ઈ માપિયા પૂરા જ ભરાય તો ખાલી હોય તો એને ભરો તો ઈ માપિયાથી પૂરા માપિયા નાખો એટલે ભરાઈ જાય ભલે એકમાં 5 નાખો એકમાં 7 નાખો એકમાં 9 નાખો પણ અધૂરું માપિયું રહે નહીં તો એવું આપણે માપિયું શોધવાનું છે તો એના માટે આપણે શું કરવું પડશે એનો ભૂસા શોધવો પડશે બરાબર એટલે આપણે 24 36 અને 48 ના પહેલા આપણે અવયવ કરીએ 24 36 અને 48 બરાબર આપણે ગુણાકારની રીતે વિભાજ્ય અવયવ કરતા જેમ કરીએ આપણે 8 કરી 24 હવે 3 ના ભાગથી પણ 8 ના પડશે 4 દુ 8 ગુણ્યાના ગુણ્યા 3 ના 3 હજી 4 ના પડે 2 દુ 4 આ 2 ના 2 આ 3 ના 3 હવે આને આપણે ગણીએ 3 દુ 6 6 દુ 12 12 દુ 24 થઈ ગયા 24 તો બરાબર રેડી ચાલો હવે 36 ના કરીએ આપણે 6 36 બરાબર હજી 6 ના ભાગ પડે શું પડે તો કે 2 તરી 6 હજી આ 6 ને પડે 2 તરી 6 બરાબર હવે ગણી લે આ કઈના ભાગ પડતા નથી 3 દુ 6 6 તરી 18 18 દુ 36 ચાલો 48 ના પાડીએ 6 18 48 બરાબર 6 ના પાડીએ 3 દુ 6 પછી 8 ના 4 દુ 8 હવે આમાં કોના પડશે તો કે 4 ના બાકીના પડશે ને બાકીના એમ 3 ગુણ્યા 2 ગુણ્યા 4 ના પાડીએ આપણે 2 દુ 4 ગુણ્યા 2 હવે આપણે આ બધાય ગણીએ એટલે કેટલા થઈ જવા જોઈએ 48 થઈ જવા જોઈએ 3 દુ 6 6 દુ 12 12 દુ 24 ને 24 દુ 48 થઈ ગયા બધાયના અવયવ થઈ ગયા હવે બધાયમાંથી સરખા સામાન્ય અવયવ આપણે ગોતવાના છે તો કે આ એક બગડો આમાં બગડો અને આમાં પણ આ છે બગડો પછી જુઓ હજી બગડો એક આ બગડો આમાં બગડો અને આમાં બગડો હવે આમાં બે બગડા છે આમાં એક છે પણ આમાં છે નહીં એટલે નહીં લેવાનો હવે 3 જુઓ આમાં 3 છે આમાં 3 છે ને આમાં છે એટલે ત્રણેયનો એક આ 3 અને આ 3 હવે પૂરું હવે સરખા બીજા કયા અવયવ એમાં છે
નહીં, જે ત્રણેયમાં સામાન્ય હોય એવા. તો શું આવ્યું? 2 2 અને 3. કેટલા આવ્યા? 2 2 અને 3. તો આપણે લખવાનું સામાન્ય અવયવો. સામાન્ય અવયવો શું આવ્યા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કેટલા થાય? 2 દુ 4 4 તરી 12 બરાબર 12. સામાન્ય અવયવ એના 12 છે બરાબર. એટલે હવે 12 લીટરનું કેન્યુ લઈ આવો આપણે. એક 12 લીટરનું માપ્યું એનું જોઈ. તો હવે 12 નું એક ભરો, 12 નું 24, 12 ના બે ભરો એટલે 24 થઈ ગયું. આ 24 લીટર વાળું પીપ ભરવું તો 12 નું એક નાખો અને બીજું નાખો એટલે થઈ ગયું 12 નું 24. હા, પછી 36 છે, એમાં 12 તરી 36. તો 12 લીટર વાળા કેટલા કેન્યા નાખવા પડે? 3. 12 એક વાર 2 વાર 3, 12 તરી 36 એટલે 3 કેન્યા. 3 જે આ માપ્યું છે 3 માપ્યા આ પીપમાં નાખો એટલે ભરાઈ જાય છે. પછી 48 વાળું તો 12 6 48. તો એમાં કેટલા માપિયા નાખવા પડે? 4. 12 લીટરના 4 માપિયા નાખો એટલે 48 લીટર વાળું આ જે પીપ છે ભરાઈ જાય. તો કે 12 લીટરનું માપિયું રાખો એટલે ત્રણેય ભરાઈ જાય. તો આપણે નીચે લખશું કે 12 લીટર માપનું કેન માપી જોઈએ બરાબર. કેન કીધું છે બરાબર. એવા મોટા માપનું કેન શોધો. કેન અથવા તો માપ્યું હોય કેન કે 12 લીટર નું કેન જોઈએ. કેવું રાખવું જોઈએ? તો કે 12 લીટર બરાબર. ચાલો પછીનું પાંચમું દાખલો. બીના, લીના અને સીમા એકબીજાની નજીકમાં રહે છે. શું કહે છે? બીના, લીના અને સીમા ત્રણેય એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 20 ફૂટના અંતરે છે. એકબીજાના ઘરે જવા માટે એનો રસ્તો શું છે? 20 ફૂટના અંતરે. તેઓએ ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તેઓએ અલગ અલગ માપની લાદી ખરીદી. જો તે લાદીને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય ક્યાં માપની લાદી ખરીદી છે બરાબર. તો હવે આપણે 20 ના અવયવ કરીએ. 20 ના અવયવ કરવાના. 20 ના અવયવ શું થાય? 1 ગુણ્યા 20. પછી 2 માં 2 દાણ 20. પછી 3 માં 4 પંચા 20. તો ત્રણેય આવી લાદી ખરીદી હોય 1/20 ની, 2/10 ની, 4/5 ની બરાબર. આમાં અલગ પણ જવાબ આવી શકશે બરાબર. જુદો પણ જવાબ આવી શકે બરાબર. એટલે આ 3 માપની લાદી ખરીદી હોય તો એ લગાડી શકો. ચાલો અહીંયા આપણો કોર્સ છમાસિક પરીક્ષાનો પૂર્ણ થાય છે. છમાસિક પરીક્ષામાં અહીં સુધીનું આટલામાંથી પેપર તમારું આવશે. જે સ્વાધ્યાય બાકી છે તે અત્યારે ચલાવવામાં આવશે નહીં, કેમ કે ચિત્રવાળા છે તમે હાજર હોય તો થાય એમ છે અને કોર્સ પણ પૂરો થાય નહીં. એટલે અત્યાર સુધીમાં જેટલું ગણિતમાં ચાલ્યું છે તેમાંથી પેપર કાઢવામાં આવશે.